ગગજી સુતરિયા દ્વારા અમદાવાદમાં આપેલા નિવેદનને લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા. તેમનો કહેવાનો ધ્યેય દીકરીઓ આવનારા અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવે અને સશક્ત થાય તેવો હોય તેવું હું માનું છું. આ પ્રકારની પ્રતિક્રિયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે. ગુજરાતમાં 100 દિવસની અંદર અનેક દીકરીઓને ન્યાય અપાવવામાં સરકારને સફળતા મળી છે. ભરૂચમાં અંકલેશ્વરના કેસમાં 72 દિવસના સમયમાં ગુનેગારને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ગુજરાતમાં તારીખ પે તારીખની માન્યતા હતી જે દૂર થઈ છે. ગુજરાત પોલીસે ચાર્જશીટ ગણતરીના દિવસોમાં ફાઇલ કરી તેવા અનેક દાખલાઓ સામે છે. 100 દિવસમાં 11 જેટલા ગુનેગારોને ફાંસીની સજા સંભળાવી છે. સાંભળો આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા. તો સર્વપ્રથમ તમે જે કહ્યું એના પરથી મને માહિતી મળી, કારણ કે હું બેઠકમાંથી નીકળ્યો અને તમે વાત કરી. ગગજીભાઈ સુતરિયા એક સામાજિક આગેવાન છે જે મહિલાઓના સશક્તિકરણ માટે અને ખાસ કરીને ગુજરાતની દીકરીઓ કોઈ પોલીસમાં જાય, આર્મીમાં જાય, દેશ હિતના કામોમાં આવે, સરકારી અલગ અલગ વિભાગોની અંદર ખાસ કરીને આ દીકરીઓ પોતાનું કેરિયર બનાવી શકે, રાજ્યની સેવા કરી શકે એ દિશામાં કામ કરતા હોય છે. મહિલા સશક્તિકરણ માટે એ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને હું માનું છું ત્યાર સુધી જેમ તમે મને જે કહ્યું એ અગર જોઈએ તો એમનું જે ધ્યેય છે એ મહિલા સશક્તિકરણમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે, આ પ્રકારની જે પોતાનું કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે તે માટે બોલ્યા હશે એવું માનું છું. અને ખાસ કરીને ગુજરાતની સુરક્ષાની વાત કરીએ તો આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગુજરાત છે. અને ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં દીકરીઓ પર બનેલી ઘટનાઓમાં કડકમાં કડક પગલાં જ માત્ર ભરાતા નથી, પરંતુ એ કોર્ટની અંદર બી લડીને રાજ્ય સરકારે દીકરીઓ પર જો કોઈ ઘટના બની હોય તો એની ઉપર સખ્ત કદમ ઉઠાવીને સખ્તમાં સખ્ત સજા અપાવવામાં ગુજરાત સફળ થઈ છે. તમે સૌ એના સાક્ષી છો કે 100 દિવસ અંદર ગુજરાતની અનેક દીકરીઓને ન્યાય અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને જઘન્ય અપરાધમાં તો ફાંસીની સજા, હમણાં જ 2 દિવસ પહેલાની વાત છે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં માત્ર 72 દિવસની અંદર કેસ ચાલીને ગુનેગારને ફાંસીની સજા સંભળાવવામાં આવે. કે સુરત શહેરની વાત હોય, કે પછી ભાવનગરની વાત હોય, કે પછી અલગ અલગ જિલ્લામાં ઐતિહાસિક જે ચુકાદા આવ્યા છે એ જોશો તો જ અંદાજો આવશે કે આપણા રાજ્યમાં તારીખ પે તારીખની જે માન્યતા હતી, જે લોકો એવું માનતા હતા કે સામાન્ય રીતે કોઈ ઘટના બને તો વર્ષો વર્ષ સુધી આપણે તારીખ પે તારીખ મહેનત જ કરવી પડે પરંતુ ન્યાય ના મળે. પરંતુ ગુજરાતની અનેક અદાલતોએ આ પ્રક્રિયામાંથી લોકોને જે વિશ્વાસ કાયમ અને વધુ વિશ્વાસ બની શકે તે માટે જે પ્રકારના પગલાઓ લીધા છે. ગુજરાત પોલીસે એક પછી એક ચાર્જશીટો જે ગણતરીના દિવસોમાં ફાઇલ કરી છે. માત્ર 2 વર્ષની અંદર 11 થી વધારે લોકોને ફાંસી 100 દિવસની અંદર અપાવી એ ખૂબ મોટો વિષય છે. અને ગુજરાતની સુરક્ષા, શાંતિ, સલામતી એ આપણે સૌ લોકો આ જ પ્રકારે વધુ મજબૂત બને અને આવી કોઈ ઘટના ગુજરાતમાં બને જ નહીં તે પ્રકારની પરિસ્થિતિ ઊભા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કાયમ છે. ગગજીભાઈએ હંમેશા મહિલાઓ સશક્ત થાય, મહિલાઓ દેશ સેવામાં આગળ વધી શકે તે દિશામાં હંમેશા બોલતા હોય છે અને હું માનું છું કે એ જ દિશામાં એમને આજે બી કહ્યું છે. આભાર.